શ્રીજી મહારાજ વાત કરે છે પરસ્પર અરુચિ, એટલે કોઈનું બોલવું ગમે નહીં, ડીઠો ગમે નહીં, બધું મનમાં એવી રીતે ભાવના ગુણ ના હોય, પણ આવી રીતની ભાવના હોય. આમ કરે, ભલે ગમે એવો હોય આમ કરે, તે અરુચિ કહેવાય. પરસ્પર અરુચિ, દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. અરુચિ એટલે બધી જે કરે દાંભિક જ થાય ને. તમને અંતરમાં ગમતું ના હોય અને પછી કરવું પડે તો એ દંભ જ કહેવાય ને. સમજ પડે, આપણે ગમતું ના હોય અને કરવું પડે, દંભ જ કહેવાય ને. પરસ્પર અરુચિ દંભ રહે તેને શત્રુ માનીએ છીએ. શત્રુમાં એટલે ભગવાનના શત્રુ એટલે શું કહેવાય? ભગવાન કહે છે હું શત્રુ માનું છું. વળી જે સાચા સંત સાથે ને હરિજન સાથે સુમેળ ના રાખે ને કુમેળ રાખે તે પણ અમારો દ્રોહી છે. આ તો ઓલો સાચા સંત સાથે ને હરિજન સાથે સુમેળ ના રાખે, એટલે ગમે એકબીજાને ગમે એ સ્વભાવના સુમેળ ના રાખે અને કુમેળ રાખે. કુમેળ એટલે મોડું ફેરી દે, ગમે જ નહીં એને. કુમેળ રાખે તે પણ અમારો દ્રોહી છે. અને જો આપણે અંદર બધા ભગવાનના સંબંધવાળા છીએ અને બધે અંદર બનવું જોઈએ. હવે કોઈ સાથે એક સાથે ના બને તો મારા ને તમારી સાથે નહીં બને. તમે આ બધા હરિભક્તો છે, કોઈ પણ સાથે આપણે ના બને તો મારા ને તમારી સાથે નહીં બને. કેટલી મોટી સજા કહેવાય. આપણને ખબર નથી પડતી, બહુ ભારે સજા કે ભગવાન તમે બીજા સાથે સામે ના જુઓ તો ભગવાન તમારી સામે ના જુએ. બહુ મોટી સજા છે. એટલે આપણે બધા સમસુરત ભાવ એકતા રાખીને ગમે હોય, નાનો મોટો હોય, બધા સાથે મેળ રાખવો. મેળ ગમે એ ભલે ક્રિયા ભેગી ના કરીએ પણ ગમે. આ બધા સંતોરી ભક્તો એની સાથે ગમે એ રીતે રાખવું જોઈએ. જ્યાં સુધી સંતોમાં પરસ્પર મહાઅલૌકિક ભાવ રહે, ભાવ નહીં, અલૌકિક ભાવ નહીં, મહાઅલૌકિક ભાવ ફર્સ્ટ ગ્રેડ. બીજા અલૌકિક ભાવ સેકન્ડ ગ્રેડ, ભાવ થર્ડ ગ્રેડ. એટલે મહાઅલૌકિક ભાવ રહે, હેત રહે ત્યાં સુધી ભગવાન પ્રગટ છે. બધા આપણે ભગવાન પ્રગટ રહે એટલે ભગવાન તો પ્રગટ રહે તમારે મતે. આપણા મતે ભગવાન પ્રગટ નથી. તમારા મતે ભગવાન તો પ્રગટ રહે. એ તો મહારાજ જ્યારે પૃથ્વી પર પધાર્યા ત્યાંથી પ્રગટ જ રહેવાના છે, પણ તમારે મતે પ્રગટ નહીં. કેમ કે આવો દુષ્ટ ભાવ આપણે રાખીએ એ ભગવાન પ્રગટ ના રહે. જ્યાં સુધી સંતોમાં પરસ્પર મહાઅલૌકિક ભાવ રહે, હેત રહે ત્યાં સુધી ભગવાન પ્રગટ છે. એટલે આ સત્સંગ મળ્યો, જ્યારથી સત્સંગમાં પ્રવેશ થયો ત્યારથી બધે દિવ્ય ભાવ બધા દિવ્ય છે, અલૌકિક છે. એવો ભાવ આપણને રહે ભગવાન પ્રગટ છે. શ્રીજી મહારાજ વાત કરે છે સર્વોપરી ભગવાન, એના ઉપર કોઈ સત્તા નથી. એ શ્રીજી મહારાજ વાત કરે છે. શું વાત કરે છે? જેનામાં જેટલો દીવ ભાવ,
જેનામાં જેટલો દીવ ભાવ તેટલો તે અમને ગમે છે. એટલી મોટી વાત. આવા ભગવાન, આવા સંત ક્યારેય મળ્યા નથી, ક્યારેય મળ્યા નથી. અનંત કલ્પ વીત્યા તોય મળ્યા નથી. એ ભગવાન આપણને મળ્યા અને સંત દ્વારા મળ્યા. પણ એ બોલે છે, શ્રીજી મહારાજ બોલે છે કે જેનામાં જેટલો દીવ ભાવ, જેનામાં જેટલો દીવ ભાવ, પોતે તમે બીજાને દીવમાં તો તમે દિવ્ય થાઓ. એટલે બધાને દીવ માંડો તો તમે દિવ્ય થઈ ગયા. તો એ મહારાજ કહે છે એ મને ગમે છે. જેનામાં જેટલો દીવ ભાવ તેટલો તે અમને ગમે છે. શ્રીજી મહારાજને ગમે એટલે શું વાત, બધી વાત થઈ ગઈ. અને મહારાજને ન ગમે એ શું કેવું કહેવાય? આટલી મોટી સત્તા. અત્યારે પ્રેસિડેન્ટ હોય અને એમને આપણે ગમીએ એટલે કામ થઈ જાય, અને ના ગમે એટલે ખુરદો કાઢી નાખે. જો ભગવાન એવું નથી કરતા. ભગવાન તો બધા ઉપર દયા રાખે છે. પણ દેહ ધર્યું છે આપણે, એટલે દેહ પૂરતું તમને ના ગમે. એટલે તો એ શાસ્ત્રોમાં કહ્યું છે, શાસ્ત્રો બધા શાસ્ત્રો કહે છે ભગવાન પ્રથમનો મધ્યનો 28 શું કહે છે? સર્વે શાસ્ત્રો એ જ સાર છે જે ભગવાનને ગમે એવું કરવું. તો ભગવાનને ગમે એવું કરવું. તો ભગવાન બીજું કાંઈ માગતા નથી. ઊંધે માથે લટકવું, દોરડા પર ચાલવું, પાણી પર ચાલવું, આકાશમાં ઉડવું, કાંઈ માગતા નથી. આટલું જ માગે છે કે બધા દીવ ભાવ રાખો. પોતામાં જેટલો દીવ ભાવ હોય એટલો સામાન્ય દીવ મનાય. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આ બધા અલૌકિક છે. બધા આ મિસ્ત્રી ભલે ગમે પ્રાંતના હોય, ગમે ત્યાં, પણ અહીં સત્સંગનો જોગ થયો એટલે દિવ્ય. એટલે આપણે જેટલો આ દીવ ભાવ, જેને અલૌકિકમાં જ્યારે લૌકિક, આ બધા અલૌકિક છે. બધા સંબંધમાં આવ્યો, બધા અલૌકિક છે. સંબંધનો હરિભક્તનો સંબંધ, તેનો સંબંધ, તેનો સંબંધ, એ તો સંબંધમાં સંબંધનો મહિમા મોટો છે. એટલે શ્રીજી મહારાજનો સંબંધ થયો એટલે એને સંતનો સંબંધ થયો, સંતને હરિભક્તનો સંબંધ થયો, હરિભક્તનો એનો સંબંધ થયો, એનો સંબંધ થયો. એટલે બધા સંબંધનો મહિમા છે. એટલે આપણે બધા સંબંધે કરીને દિવ્ય છે. અને આ જેટલી વાત સમજાય એટલે મહારાજ કે તમે જેટલા બીજાને દીવ માનો એટલા જ તમે દિવ્ય થાઓ છો. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, હવે શું પરિણામ આવે? જ્યાં બધા અલૌકિક છે અને એમાં મનુષ્ય ભાવ લાવો તમે કે આવો છે ને તેવો છે ને ઠકાણા છે ને ફલાણા છે, એવો ભાવ લાવો તો મહારાજ કહે શું? મહારાજ કહે છે બહુ મોટી ખતરનાક વાત કહે. જેને લૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. ઇન્સ્ટન્ટ કોફી એકદમ તરત જ કોફી એ મારા કે તરત જ ઉદાસ, જરાય વાર લાગતી નથી. આ બધા અલૌકિક છે, એમાં લૌકિક ભાવ દેખાય તમે તરત ઉદાસ થઈ ગઈ છે. ઇન્સ્ટન્ટ, વાર લાગતી નથી. અમે આ વાત ઘણીવાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મારે કેટલી વાર વારે વારે આ વાત કહી, કેટલી વાર કહી છે. તો મારે કહ્યું ને આ વાત ઘણી વાર સમજાવી છે કહીએ પણ કોઈ સમજતું નથી.
મારે એ દુઃખ છે, આટલું સત્સંગ આવો તો પણ અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય એ કેટલી વાર વાત સમજાય પણ કોઈ સમજતું નથી. તો આપણે ચેતું અને આ ખાસ ધ્યાન રાખવું. બીજું મારે કાંઈ જોઈતું નથી. અને બ્રહ્માંડનો રાજ નથી જોઈતું, મહેલ મોલાદ નથી જોઈતું, આકાશમાં ગતિ કેવી નથી જોઈતું, એવી સિદ્ધિઓ એ કાંઈ જોઈતું નથી. આટલું જ જોઈએ છે ભાઈ કે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય મારે તરત ઉદાસ થઈએ છીએ. એટલે એટલું આપણે ચેતું. સહજાનંદ સ્વામી મહારાજની જય.